નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વિજ્ઞાનનું પેપર હતું રિપીટર વિદ્યાર્થીઓને 26/4/2024ના રોજ. તો આપણે એનું સોલ્યુશન વિભાગ એનું સંપૂર્ણ અને સચોટ સાચું સોલ્યુશન કરાવીશું. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો સુધી પણ જલ્દીથી શેર કરજો, જેથી એમને પણ ખબર પડે કે એમને પેપર કેવું ગયું છે. તમારે કેટલા માર્ક્સ આવશે મને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. મિત્રો, આપણે 11Gનું પેપર છે. તો જો એમાં તમારે પહેલો જ પ્રશ્ન છે વિભાગ એની અંદર કે સંતરામાં નીચે પૈકી કયો એસિડ હોય છે? તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જેનો જવાબ થાય છે સાઇટ્રિક એસિડ. ઓકે, હવે આપણે જોઈશું નેક્સ્ટ બીજો પ્રશ્ન. જો મિત્રો તમને રકમ ન દેખાય તો ચિંતા કરતા નહીં, હું જે પ્રશ્ન વાંચું છું એના ઉપર તમે ધ્યાન આપજો. ક્રમ તમારે આડાવાળા હોઈ શકે, કારણ કે આ જીનું પેપર છે, તમારે બીનું હોઈ શકે, ક્રમ કોઈ બી હોઈ શકે, પણ જે પ્રશ્ન વાંચો અને એનો જવાબ આપો ને એ ખાસ ધ્યાન રાખજો. બીજો પ્રશ્ન આમાં એવો આપેલ છે, તમને ન દેખાતો હોય તો હું બોલીને વાંચું છું, એના ઉપર ધ્યાન રાખજો કે વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર હોય છે. તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, જેમાં જવાબ થાય છે પાણીના વહન માટે. ત્રીજો પ્રશ્ન આપણે જોઈશું કે શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ કેવો થાય એમ? તો ત્રીજામાં જવાબ આવે મિત્રો સી, મતલબ કે ખૂબ જ વધી જાય છે. યાદ રાખજો, જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જાય છે. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈશું કે બ્યુટેનોનમાં નીચેના પૈકી કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો એમાં જવાબ આવે મિત્રો ચોથામાં બી, જેનું નામ થાય કીટોન. અને પાંચમો આપણે જોઈશું આગળ, પાંચમો પ્રશ્ન જેમાં આપેલ છે બે ચેતાકોષની વચ્ચે આવેલ ખાલી ભાગને ખાલી જગ્યા કહેવાય. તો બે ચેતાકોષની વચ્ચે આવેલા ખાલી ભાગને મિત્રો કહેવાશે ચેતોપાગમ. ઓકે, શું કહેવાય છે? ચેતોપાગમ. એટલે એનો જવાબ થશે ડી. પછી છઠ્ઠો પ્રશ્ન છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? તો 25 સેન્ટીમીટર થાય, જેનો જવાબ આવશે મિત્રો એ. છઠ્ઠામાં આવશે એ. પછી આપણે નેક્સ્ટ સાતમો જોઈશું, જે સાચા અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે, સાચા બને એ રીતના. તો સાતમો પ્રશ્ન છે 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ. તો એનો જવાબ થાય મિત્રો સાતમામાં જવાબ થશે 3.6 × 10⁶. 3.6 × 10⁶. આઠમો પ્રશ્ન છે કાર્બનની સંયોજકતા ખાલી જગ્યા છે. હવે આમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતું. કાર્બનની સંયોજકતા પૂછેલ છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક કીધો નથી. પરમાણુ ક્રમાંક 6 થાય પણ સંયોજકતા થશે 4. તો આનો જવાબ આવશે 4. ઓકે. અને નવમો પ્રશ્ન છે મનુષ્યના લાળ રસમાં ખાલી જગ્યા ઉત્સેચક હોય છે. તો એમાં આવશે મિત્રો એમાઇલેઝ. કયો આવશે? એમાઇલેઝ, જે પહેલો તમને દેખાય તે. હવે આપણે જોઈશું આગળ સેક્શન એના જ છે. આપણે 10મો પ્રશ્ન જોઈશું કે આનુવંશિક દ્રવ્યોનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય. તો પહેલાં તો આનુવંશિકતા એટલે શું કે પેઢી દર પેઢી જે આપણે જન્મદર થાય એને કહેવાય. અને આ કયા પ્રકારના પ્રજનનમાં થાય? તો એમાં આવશે લિંગી પ્રજનન. જવાબ કયો આવશે 10મી ખાલી જગ્યામાં? લિંગી. પછી 11મો પ્રશ્ન જોઈશું એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે. તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી છે? તો 11માં મિત્રો કેન્દ્ર લંબાઈ આવશે 10 સેન્ટીમીટર. 10 મીટરે આપેલ છે ને 10 સેન્ટીમીટર છે, પણ 10 સેન્ટીમીટર થાય, કારણ કે આનો જવાબ થશે -0.1 મીટર, પણ એને આપણે સેમીમાં ફેરવો એટલે 10 સેન્ટીમીટર થાય. હવે 12મો પ્રશ્ન અધાતુ ખાલી જગ્યા અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે. તો એમાં હવે જવાબ મિત્રો 12મામાં બ્રોમિન. ઓકે, બ્રોમિન એવી અધાતુ છે જે પ્રવાહી સ્વરૂપે હોય છે. પછી આપણે ખરા ખોટા જણાવવાનું છે. 13મો પ્રશ્ન છે 11 pH ધરાવતું દ્રાવણ એસિડિક હોય. તો આ ખોટું થાય, કારણ કે એ બેઝિક થશે. પછી 14મો છે સિન્નાબાર મર્ક્યુરીની કાચી ધાતુ છે. તમે રકમ અંદર તમને ક્લિયર નહીં દેખાતી હોય, હું સમજું છું, પણ તમે જવાબ સમજજો કે આ રીતનો પ્રશ્ન જે આવે ને, જે બોલું છે તમને ક્લિયર સંભળાતું છે કે સિન્નાબાર મર્ક્યુરીની કાચી ધાતુ કઈ આવે? તો એમાં જવાબ આપેલ છે શું? આપણને સિન્નાબારની કાચી ધાતુ મર્ક્યુરી કીધેલ છે, તો એ ખોટું થશે. ખરા ખોટામાંથી એ શું થશે? ખોટું. 15મો છે મનુષ્યોમાં નર જાતિનો
સંતાનનું નિર્ધારણ યુગ્મજન્માના વાય રંગસૂત્ર દ્વારા થાય. મતલબ એવું કહે છે કે નરનું વાય રંગસૂત્ર દ્વારા થાય તો ખરું આવે, પણ આમાં ક્લિયર નથી દેખાતું. મને પણ ફોટામાં ક્લિયર નહોતું દેખાતું. જો નારી હોય તો એક્સ થાય અને જો નર હોય તો વાય થાય. તો તમે જો તમને ક્લિયર દેખાતું હશે, જો નારી હોય તો એક્સ ઉપર આવશે, મતલબ આ ખોટું થશે, અને જો નર હશે તો વાય રંગસૂત્ર દ્વારા થાય. પણ મને દર દેખાય છે એટલે મેં ખરું આપ્યું છે. ઓકે, તો 15માં ખરું આવશે, અને જો નારી હોય તો ખોટું આવશે. તમે એટલું જોજો ખાલી. નર હશે તો વાય માટે ખરું આવે, અને જો નારી હોય તો ખોટું આવશે, કારણ કે મને ક્લિયર ફોટામાં નથી દેખાતું. પછી 16મો છે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે. તો આ વિધાન કેવું થાય? ખરું થાય. અને 17મો છે નિવસન તંત્રમાં થતું ઉર્જાનું વહન એક જ દિશામાં થતું નથી. તો 17મો પણ કેવો થશે? ખોટો. 16મો ખરો થશે, 17મો ખોટો થશે. હવે આપણે 18મો પ્રશ્ન જોવાના છીએ કે કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ કોષ વિભાજનને પ્રેરિત કરે છે? જે તમને કદાચ ન મળે, પણ હું તમને સાચો જવાબ એનો આપી દઉં છું કે સાઇટોકાઇનિન. યાદ રાખજો, સાઇટોકાઇનિન. તો સાઇટોકાઇનિન અંતઃસ્ત્રાવ કોષ વિભાજનને પ્રેરિત કરે. 19મો પ્રશ્ન છે વાસ્તવિક સૂર્યાસ્ત તથા દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલા મિનિટનો હોય? તો એમાં આવશે 2 મિનિટનો હોય છે. પછી 20મો છે જીવંત એટલે કે પોઝિટિવ વાયર પર સામાન્ય રીતે કયા રંગનું અવાહક આવરણ લગાડેલું હોય છે? તો એમાં આવશે મિત્રો લાલ રંગનું. પછી 21મો છે અરીસાનું સૂત્ર લખો. તો અરીસાનું સૂત્ર આવશે 1/u + 1/v = મતલબ કે બરાબર 1/f. ક્લિયર? 1/u + 1/v બરાબર 1/f. પછી 22મો છે જનીન એટલે શું? તો એમાં તમારે એક ગુણમાં આખો જવાબ લખવાનો હતો કે ડીએનએ જે આપણે કહીએ ને, ડીએનએનો ખંડ જે ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેની સૂચના પૂરી પાડે છે એને જનીન કહેવાય. 23મો છે CFCનું પૂરું નામ જણાવો. તો CFCનું પૂરું નામ થશે મિત્રો ક્લોરોફ્લોરોકાર્બન. 24મો પ્રશ્ન છે જોડકા જોડો. આપણે જોડકા જોડવાના છે કે એમાં જુઓ, એમાં આપેલ છે તમને અંતઃસ્ત્રાવી ગ્રંથિ, અને બીમાં આપેલ છે એની અંદર કયો અંતઃસ્ત્રાવ હોય. તો એમાં પહેલું છે થાઇરોઇડ ગ્રંથિ. તો થાઇરોઇડની અંદર મિત્રો આવશે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, એટલે જવાબ આવશે સી. અને બીજું આપેલ છે એડ્રિનલ ગ્રંથિ. તો એનો જવાબ આવશે એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ. તો નામ ઉપરથી જ તમને અંતઃસ્ત્રાવ ખબર પડી જાય. થાઇરોઇડ તો થાઇરોક્સિન, એડ્રિનલ તો એડ્રિનાલિન. ઓકે, તો આ બે આપણે જોડકાના સાચા જવાબ થશે. તો મિત્રો 24 ગુણનું આપણે સંપૂર્ણ સાચું અને સચોટ સોલ્યુશન કરાવ્યું છે. તો આશા રાખું છું મિત્રો તમને વિડીયો યુઝફુલ થયો હશે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલ દ્વારા તમને વિજ્ઞાનમાં કેટલી હેલ્પ થઈ એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો ખરેખર હેલ્પ થઈ હોય તો મિત્રો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.